હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનું ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ 2. અનુ તેના ઘરની સામેના ભાગની ફરતે વાડ કરવા માંગે છે. તો તેની ત્રણ બાજુની લંબાઈ આપણને આપી દીધી છે. 20 મીટર, 12 મીટર અને 12 મીટર છે. તો મીટરના રૂપિયા 150 પ્રમાણે વાડ કરવાનો ખર્ચ શોધો. તો મિત્રો અનુ એના ઘરની ફરતે ઘરની સામેના ભાગની ફરતે વાડ કરવા માંગે છે. તો આપણે પહેલા સમજી ગયા કે પરિમિતિનો ઉપયોગ ક્યાં થાય છે, બરાબર છે. તો આ ભાગની ફરતે વાડ કરવા માંગે છે. તો ભાગની લંબાઈ આપણને આપી દીધી છે 20 મીટર, 12 મીટર, 12 મીટર, બરાબર. બે બાજુનું માપ સરખું છે, એક બાજુનું માપ અલગ છે, 20 મીટર છે. તો એ ફરતે વાડ કરવા માંગે છે. તો તેને રૂપિયા 150 પ્રમાણે વાડ કરવાનો ખર્ચ કેટલો થશે? 1 મીટરના રૂપિયા 150. 1 મીટર વાડ કરવાનો ખર્ચ 150 રૂપિયા હોય તો એ આખી 20 મીટર, 12 મીટર અને 12 મીટર જેટલી લાંબી વાડ કરવા માંગે છે, બરાબર, ફરતે ભાગની ફરતે. તો એના માટે ખર્ચ કેટલો થાય તે આપણે અહીંયા શોધીએ. તો સૌપ્રથમ આપણે ભાગની પરિમિતિ શોધીએ, બરાબર છે. તો ભાગની પરિમિતિ બરાબર 20 મીટર વત્તા 12 મીટર વત્તા 12 મીટર કેટલા થશે? 20 વત્તા 12 એટલે 44 મીટર થશે, બરાબર છે. એટલે જે લંબાઈ જે છે એ ભાગની જે ફરતેની જે લંબાઈ છે એ કેટલી છે? 44 મીટર છે, બરાબર. અને 1 મીટરના કેટલા રૂપિયા? 150 રૂપિયા. તો 44 મીટરના કેટલા રૂપિયા થાય? તે ગણી દઈએ. 1 રૂપિયા 1 મીટર વાડ કરવાનો ખર્ચ રૂપિયા 150. તો મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય? તો એનો ખર્ચ બરાબર 44 ગુણ્યા 150. 150 44 ગુણ્યા 150. તો આનો ગુણાકાર કરીએ તો આપણને કેટલા મળે? 150 ગુણ્યા 44 કરો એટલે મળશે 0 4 0 4 50 20 4 50 2 6 પછી 4 0 4 50 20 4 50 2 6. તો કેટલા મળે? 6 કેટલા મળ્યા? 6600 ને 6600 રૂપિયા. તો વાડ કરવાનો ખર્ચ કેટલો મળે? 6600 રૂપિયા, બરાબર. આ રીતે આપણને વાડ કરવાનો ખર્ચ કે પછી વાડ કરવા માટે જો તારની વાડ કરવી હોય તો તાર માટે એના માટે કેટલી તાર જોઈએ, બરાબર. અથવા તો કોઈ ગોળાકાર વસ્તુ આપેલી હોય તેની ફરતે મારે દોરી વીંટાળવાની છે, બરાબર. દોરીના 4 આંટા મારવાના છે. તો એ દોરી કેટલી જોઈએ છે એ બધી ગણતરી કરવા માટે સૌપ્રથમ તો આપણે પરિમિતિ કે પરીખ શોધવો પડે, બરાબર. એ પરીખ એ આગળ આવશે ત્યારે આપણે જોઈશું. હવે બીજું ઉદાહરણ જોઈએ. તો એક ચોરસ ભાગ અને એક લંબચોરસ ભાગના ક્ષેત્રફળ સરખા છે. અહીં આપણને ક્ષેત્રફળ સરખા આપવામાં આવ્યા છે. ચોરસ ભાગ અને લંબચોરસ ભાગ એ બે ભાગ છે અને તે બંનેના ક્ષેત્રફળ કેવા છે? સરખા છે. જો ચોરસ ભાગની બાજુનું માપ 60 મીટર હોય અને લંબચોરસ ભાગની લંબાઈ 90 મીટર હોય તો લંબચોરસ ભાગની પહોળાઈ શોધો, બરાબર છે. હવે ચોરસ ભાગનું છે એટલે એનું પહોળાઈની કોઈ જરૂર રહેતી જ નથી, બરાબર. ચોરસ ભાગ છે એટલે એક બાજુનું માપ જેટલું હોય તેટલી જ બીજી ત્રણેય બાજુનું માપ હોય, બરાબર. એટલે એની લંબાઈ કે પહોળાઈ જોવાની જરૂર રહેતી નથી. આપણે લંબચોરસમાં આપણે પહોળાઈ શોધવાની છે, લંબાઈ તો આપી દીધી છે, બરાબર છે. અને ક્ષેત્રફળ આપણને કીધું છે કે બંને ક્ષેત્રફળ કેવા છે? સરખા છે, બરાબર. આથી આપણે લખી શકીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ
બરાબર ચોરસ ભાગનું ક્ષેત્રફળ. ચોરસ ભાગનું ક્ષેત્રફળ. તો લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ કેટલું? લંબચોરસ ક્ષેત્રફળ પહેલા આપણે સૂત્ર જોઈ ગયા. લંબચોરસ ભાગનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લખી દઈએ સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર ચોરસ ભાગનું ક્ષેત્રફળ એટલે ચોરસનું ક્ષેત્રફળ સૂત્ર બાજુની લંબાઈનો વર્ગ. બરાબર. ચાલો અહીં લંબચોરસ ની લંબાઈ આપણે કીધી છે. લંબચોરસ ભાગ છે એની લંબાઈ. લંબચોરસ ભાગની લંબાઈ કેટલી છે? લંબચોરસ ભાગની લંબાઈ 90 મીટર છે. લખી દઈએ આપણે 90 મીટર ગુણ્યાની પહોળાઈ આપણે શોધવાની છે એટલા માટે અહીંયા પહોળાઈ આપણે લખી દઈશું. હવે ચોરસ છે, ચોરસ ભાગની તો માપ આપી દીધું છે બાજુનું માપ આપણે કેટલું છે? ચોરસ ભાગની બાજુનું માપ 60 મીટર છે. બરાબર. તો અહીંયા લખી દઈએ 60 મીટર નો વર્ગ. અહીં આપણે પહોળાઈ લેવાની છે એટલા માટે આપણે પહોળાઈની સૂત્ર કરતા બનાવીએ. તો પહોળાઈ બરાબર આ 60 મીટર નો વર્ગ એટલે 60 મીટર ગુણ્યા 60 મીટર. બરાબર. 60 મીટર ગુણ્યા 60 મીટર ભાગ્યા આ પહોળાઈ સાથે જે સહગુણક જોડાયેલો છે એ છેદમાં જશે 90 મીટર. બરાબર છે. ચાલો તો ભાગ જણાવીએ. 0 0 ઉડી જશે ઉપર નીચે. બરાબર. ભાગ જણાવીએ તો 3 દૂર ભાગ જોડાવીએ આ 3 દૂ 6 ઉડી જશે. આ 3 તારી 9 3 ને 3 કેન્સલ. બરાબર. હવે ઉપર 60 મીટર છે નીચે વળ્યું 3 મીટર તો 20 ગુણ્યા 3 એટલે 60 એટલે લખી દઈશું આપણે 20 મીટર. બરાબર છે. તો 20 ઉપર કેટલા ગયા આપણે? હવે આ મીટર મીટર પર કેન્સલ થઈ જશે એટલે કેટલા ગયા? ઉપર 20 ગુણ્યા 2 એટલે કે 40 મીટર. કેટલા મીટર ગયા? 40 મીટર. તો આપણે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો આપણે આગળ જોઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મળે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે તે આપણે જોઈએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/4 કાંશમાં આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર કોને કહેવાય? આ એક ત્રિકોણ ઉદાહરણ તરીકે આપેલો છે. તો આ જે છે QR જે છે આ ત્રિકોણ PQR માં આપણે જોઈએ તો આ ત્રિકોણ PQR માં QR જે છે એ આધાર છે અને આમાં ઊંચાઈ જે છે એ ઊંચાઈ PS એની ઊંચાઈ છે. બરાબર છે. આપણે પેલા ઉદાહરણમાં આપણે જોયું તે કાટકોણ ત્રિકોણમાં આપણે એ જોતા હતા આધાર ગુણ્યા ઊંચાઈ. બરાબર. પરંતુ આ વિષમ બાજુ ત્રિકોણ છે એની બાજુઓના માપ કેવા છે? બધા અલગ અલગ છે. બરાબર છે. અને બીજા ખૂણો છે. બરાબર છે. એટલા માટે આ ત્રિકોણનો આધાર QR છે અને આ ઊંચાઈ જે છે આ PS એની ઊંચાઈ છે. તો આપણે લખી શકીએ 1/4 કૌંસમાં B ગુણ્યા H એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર એટલે બેઝ. બેઝ અંગ્રેજીમાં કહેવાય એટલે એને B તરીકે લઈએ. ઊંચાઈ એટલે હાઈટ એટલે અંગ્રેજીમાં ઊંચાઈને હાઈટ કહેવાય. એટલા માટે પેલો અક્ષર S તરીકે લઈએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/4 કૌંસમાં B ગુણ્યા H આપણને મળે. હવે આ દાખલો આપણે જોઈએ તો અહીં આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળનું સૂત્ર લખીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ PQR ક્ષેત્રફળ બરાબર 1/4 ગુણ્યા આધાર કયો છે? આધાર અહીંયા QR છે એટલે આપણે લખીશું QR ગુણ્યા ઊંચાઈ કઈ છે? અહીંયા PS છે. બરાબર. અહીંયા આપણે લખીશું PS. હવે QR એટલે એનો આધારનું માપ આપણે આપી દીધું છે. કેટલા છે? Q થી R વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર. લખીએ
1 તૃતીયાંશ કૌંસમાં QR 4 સેન્ટીમીટર ગુણ્યા PS કેટલું છે 2 સેન્ટીમીટર ઊંચાઈ 2 સેન્ટીમીટર અને આધાર કેટલા 4 સેન્ટીમીટર તો આપણે જોઈએ તો 1 તૃતીયાંશ કૌંસમાં 4 દુ 8 બંને 4 અને 2 બંને વચ્ચેનો ગુણાકાર થાય સેન્ટીમીટર વચ્ચેનો ગુણાકાર થાય અહીંયા 4 દુ 8 સેન્ટીમીટર વચ્ચેનો ગુણાકાર એટલે સેન્ટીમીટરનો વર્ગ બરાબર છે તો ભાગાકાર કરીએ તો 2 ચોક 8 તો કેટલો જવાબ આવે 4 સેન્ટીમીટરનો વર્ગ તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે આ ત્રિકોણ આપેલો છે ક્ષેત્રફળ 4 સેન્ટીમીટરનો વર્ગ થાય છે એ જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 36 સેન્ટીમીટર આપેલું હોય 36 સેન્ટીમીટરનો વર્ગ જેટલો આપેલો હોય અહીં આપણે ક્ષેત્રફળ શોધવું પરંતુ જ્યારે આપણે ક્ષેત્રફળ ઓલરેડી આપી જ દીધેલું હોય અને તે પરથી આપણે એ ત્રિકોણની બાજુની લંબાઈઓ શોધવાની હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ તેના માટેનો આ એક ઉદાહરણ આપણે જોઈએ તો અહીં ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપી દીધું છે કેટલું છે 36 સેન્ટીમીટરનો વર્ગ અને એક બાજુનું માપ આપી દીધું છે AD બરાબર 3 સેન્ટીમીટર AD બરાબર એની ઊંચાઈ આપી દીધી છે આપણને બરાબર છે અને આપણે એનો આધાર શોધવાનો છે પાયો અથવા આધાર આપણે શોધવાનો છે તો આપણે કેવી રીતે શોધી શકીએ તો આધાર BC આ એનો આધાર છે આ BC નો માપ આપણે શોધવાનું છે તો કેવી રીતે શોધી શકીએ તો આપણે કઈ રીતે કરવાનું આ જે ત્રિકોણ ક્ષેત્રફળનું સૂત્ર છે એ આપણે મૂકી દઈએ બરાબર તેના પરથી આપણને આધાર પણ મળી જશે ઊંચાઈ તો આપી દીધી છે તો આપણે જોઈએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1 તૃતીયાંશ ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ સૂત્ર મૂકી દેવાનું ચાલો 1 તૃતીયાંશ ગુણ્યા આનો આધાર કેટલો છે આધાર એટલે આ નીચેનો ભાગ આ BC બરાબર BC નથી લેવાનું પણ કઈ લેવાનું છે ઠીક છે અહીંયા સુધીનું અંતર એટલે BC ગુણ્યા ઊંચાઈ AD બરાબર એ વેધ ઊંચાઈ અથવા વેધ AD કેટલા થશે 1 તૃતીયાંશ ગુણ્યા BC આપણે શોધવાનું છે ગુણ્યા AD 3 સેન્ટીમીટર આપી દીધું છે બરાબર છે આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 36 સેન્ટીમીટરનો વર્ગ એટલે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળની જગ્યાએ આપણે મૂકી દેવાનું છે 36 સેન્ટીમીટરનો વર્ગ બરાબર કરીને લખી દઈએ 1 તૃતીયાંશ કૌંસમાં BC ગુણ્યા 3 સેન્ટીમીટર બરાબર હવે આ જે જમણી બાજુ 1 તૃતીયાંશ છે આ છેદમાં 2 છે એ 2 આ ડાબી બાજુની સંખ્યા સાથે ગુણાય જશે એટલે 2 ગુણ્યા 36 સેન્ટીમીટરનો વર્ગ બરાબર અહીંયા શું રહેશે BC ગુણ્યા 3 સેન્ટીમીટર બરાબર અહીંયા લખી દે 36 નું કેટલા થાય 72 સેન્ટીમીટરનો વર્ગ બરાબર BC ગુણ્યા 3 સેન્ટીમીટરનો BC ગુણ્યા 3 સેન્ટીમીટર તો BC આપણે શોધવાનું છે માટે BC ને આપણે સૂત્ર કરતા લઈએ તો BC સાથે જે સહગુણાંક 3 સેન્ટીમીટર છે એ 72 સેન્ટીમીટરના ઉપરની નીચે એટલે કે છેદમાં જશે બરાબર તો 72 સેન્ટીમીટરનો વર્ગ ભાગ્યા 3 સેન્ટીમીટર બરાબર અહીં આ 1 સેન્ટીમીટર ઉપર સેન્ટીમીટરનો વર્ગ એટલે 2 સેન્ટીમીટર છે બરાબર એટલે 1 સેન્ટીમીટર કેન્સલ થશે ફક્ત 1 જ સેન્ટીમીટર અહીંયા રહેશે એટલે 72 ભાગ્યા 3 સેન્ટીમીટર બરાબર 72 ભાગ્યા 3 કરીએ કેટલા થાય 24 થાય 72 એટલે 24 સેન્ટીમીટર આપણને એ આધાર BC જે છે એ આધાર 24 સેન્ટીમીટર આપણને મળે છે તો આ રીતે આપણે તેનું ક્ષેત્રફળ આપેલું હોય અને તેનું ક્ષેત્રફળ ન પણ આપેલું હોય તો આપણે સૂત્રની મદદથી 1 તૃતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ એ પાયો ગુણ્યા વેધ અથવા તો 1 તૃતીયાંશ કૌંસમાં આધાર ગુણ્યા ઊંચાઈ પ્રમાણે આપણે ક્ષેત્રફળ શોધી શકીએ તો ક્ષેત્રફળ આપી દીધું હોય તો આપણે એનો આધાર એની ઊંચાઈ અથવા તો પાય અથવા વેધ આપણે શોધી શકીએ બરાબર પરીક્ષામાં એવું ન પૂછાય કે આધાર શોધો અથવા તો ઊંચાઈ શોધો એમ પણ કે એનો પાયો કેટલો છે એ શોધો અથવા તો વેધ કેટલો એ શોધો એટલે કોઈ પણ શબ્દ પરીક્ષામાં મુકાઈ શકે એટલા માટે આ બધા શબ્દો તમારે ધ્યાનમાં રાખવા જરૂરી છે હવે આગળ જોઈએ મિત્રો તો વર્તુળ
વર્તુળ કોને કહેવાય? તો કેન્દ્રથી કોઈ ચોક્કસ અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો વર્તુળની વ્યાખ્યા આપી હોય તો કેન્દ્રથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. ચોક્કસ એટલે સરખા અંતરે આવેલા, બરાબર, સરખા અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વર્તુળની આકૃતિ આપવામાં આવી છે, જેમાં વર્તુળમાં પણ કેટલાક અંગો આપવામાં આવ્યા છે કે આ ત્રિજ્યા, આ વર્તુળનું કેન્દ્ર છે, આ વર્તુળનું કેન્દ્ર, વર્તુળના કેન્દ્રથી આ વર્તુળ પરનું કોઈ એક બિંદુ આપણે લઈએ, આ વર્તુળનું કેન્દ્ર વર્તુળ પરનું કોઈ એક બિંદુ લઈએ, તેમની વચ્ચેનું જે અંતર છે, આ બે બિંદુઓ વચ્ચેનું અંતર, કેન્દ્ર અને વર્તુળ પરના એક બિંદુ વચ્ચેનું અંતર, એટલે એને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. ત્રિજ્યાને અંગ્રેજીમાં રેડિયસ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે એને આપણે સ્મોલ આર તરીકે આપણે દર્શાવીશું ત્રિજ્યા. બરાબર છે. હવે આ એક ભાગ આપવામાં આવે છે વ્યાસ. બરાબર. તો આ વ્યાસને વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે કહી શકીએ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા. જીવા એટલે કે વર્તુળના સામસામેના બે બિંદુઓને જોડે. જીવા એ વર્તુળના સામસામેના બે બિંદુઓને જોડે. બરાબર છે. તો પણ આ એક જીવા છે, પરંતુ આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, એટલા માટે એને વ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જીવા એ કેન્દ્રમાંથી પસાર થતી નથી, બરાબર, પરંતુ આ કેન્દ્રમાંથી પસાર થાય છે, એટલા માટે એને વ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પણ આ એક પ્રકારની જીવા છે, પરંતુ એ કેન્દ્રમાંથી પસાર થાય છે, એટલા માટે એનું નામ બદલાઈ જાય છે અને તેને શું કહેવાય છે? વ્યાસ કહેવામાં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો વ્યાસને ડી તરીકે ઓળખવામાં આવે છે અને અંગ્રેજીમાં ડાયામીટર તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે એનો પહેલો અક્ષર ડી પરથી એને વ્યાસને આપણે ડી તરીકે ઓળખીએ. હવે મિત્રો, આપણે જોઈશું કે આ વ્યાસ જે છે એ વ્યાસ કેન્દ્રમાંથી પસાર થાય છે. બરાબર છે. અને કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ એક બિંદુ વચ્ચેનું અંતર એટલે ત્રિજ્યા, કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર, કેન્દ્ર પર વર્તુળ પરના કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર કેન્દ્રથી તેને ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો અહીં બે ત્રિજ્યા તમે રચાતી જોવા મળે છે. બરાબર. આ કેન્દ્રથી અહીંયા સુધી અને કેન્દ્રથી અહીંયા સુધી. બરાબર છે. પણ બે જીવા છે, એટલા માટે એ વ્યાસ ડી ને આપણે 2r એટલે કે 2r તરીકે પણ આપણે લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે જોઈએ ત્યારબાદ પરિઘ આપણે જોઈએ. પરિઘ કોને કહેવાય? પરિઘ એટલે કે આ વર્તુળ છે, એ વર્તુળની આસપાસનું જે માપ છે, આ જે માપ, આ આસપાસનું જે આખું જે માપ છે, એને આપણે વર્તુળના પરિઘ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. અને આ વર્તુળના પરિઘને આપણે 2πr એટલે કે 2πr તરીકે આપણે સૂત્ર મૂકી શકીએ. બરાબર. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr, જે પાઈનું મૂલ્ય આપણે 22/7 પણ લઈ શકીએ અને 3.14 પણ આપણે લઈ શકીએ છીએ. બરાબર છે. તો મિત્રો, આપણે જોઈએ તો કોઈ પણ વર્તુળ આપેલું હોય અને તેની ત્રિજ્યા આપેલી હોય. ધારો કે આ વર્તુળની ત્રિજ્યા છે, એ ત્રિજ્યા 4 સેન્ટીમીટરની ત્રિજ્યા છે. તો ત્રિજ્યા 4 સેન્ટીમીટરનો હોય તો તેનો વ્યાસ કેટલો થાય? 8 સેન્ટીમીટર થાય, કારણ કે વ્યાસ બરાબર 2r. બરાબર. એટલે r બરાબર 4 સેન્ટીમીટર લઈએ તો એનો વ્યાસ કેટલો થાય? 2r એટલે 2 × 4 એટલે 8 સેન્ટીમીટર થાય. તો એનો પરિઘ કેટલો થાય? બરાબર. 4 સેન્ટીમીટર ત્રિજ્યા હોય તો એનો પરિઘ કેટલો થાય? તો આપણે આ રીતે કરી શકીએ, 2 × π × r એટલે 4 એટલે 2 8 π. તો આ 8 π છે, 8 π એટલે કે આને આપણે લખી લઈએ 8 × 3.14. આનો આપણે ગુણાકાર કરીએ તો કેટલા આવે? 8 314 × આપણે 8 કરીએ. સૌપ્રથમ તો આપણે આને આ રીતે લઈ પડશે ભાગ્યા 100, કારણ કે આ સપાંશ જે છે એ આપણે નીચે મૂકી દઈશું 100 એટલે 314 × 8 કરીએ 8 32 8 3
11 ને 8 24 ને 25 તો કેટલા આવ્યા 2512 832 8 ને 3 11 ને પડી 8 24 ને 25 કેટલા આવ્યા 2512 ભાગ્યા 100 તો આપણે દશમ ચિહ્ન ખસી લઈએ તો કેટલા આવશે 25.12 તો 25.12 સેન્ટીમીટર જે છે એ શું મળે છે વર્તુળનો પરિઘ મળે છે તો આ રીતે આપણે આ સૂત્રની મદદથી 2π ના સૂત્રની મદદથી આપણે વર્તુળનો પરિઘ મેળવી શકીએ હવે તમને એવું પૂછવામાં આવે કે એક ગ્રાઉન્ડ આપેલું છે ક્રિકેટ ગ્રાઉન્ડ છે બરાબર છે તેની ત્રિજ્યા આપેલી હોય તો એનો એ ક્રિકેટ ગ્રાઉન્ડનો પરિઘ શોધો એવું પૂછવામાં આવે તો ક્રિકેટ ગ્રાઉન્ડ એ વર્તુળ છે એટલા માટે આપણે સીધું મૂકી દઈશું કે વર્તુળનો પરિઘ બરાબર 2πr કારણ કે ક્રિકેટ ગ્રાઉન્ડ કેવો છે ગોળ છે બરાબર છે એટલા માટે એનો પરિઘનું સૂત્ર પણ શું આવશે 2πr જ આવશે બરાબર છે તો ગોળો આપેલો હોય તો એ ગોળ છે તો એનું પરિઘનું સૂત્ર 2πr જ આવે તો વર્તુળાકાર કોઈ પણ વસ્તુ હોય જેનો આપણને પરિઘ શોધવાનો કે તો સૂત્ર કયું આવે 2πr જ સૂત્ર આવે સૂત્ર બદલાતું નથી બરાબર છે પરિઘ માટે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ જોઈએ કે એક વર્તુળાકાર નળી આપેલી છે વર્તુળાકાર નળી છે એટલે તેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે તેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે અને તેની આસપાસ એકવાર વીંટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈએ તો વર્તુળ નળાકારની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે તો અહીંયા આપણને નળી જે છે વર્તુળાકાર છે તો અહીં વર્તુળાકાર નળીની ત્રિજ્યા વર્તુળાકાર નળીની ત્રિજ્યા કેટલી લખી શકીએ આપણે 10 સેન્ટીમીટર આપેલી છે તો તેની આસપાસ એકવાર વીંટવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈએ હવે એની આસપાસ એક વાર વીંટવાનું છે આપણે બરાબર એકવાર વીંટવાનું કે બે વાર વીંટવાનું કે ત્રણ વાર વીંટવાનું હોય પણ એની આસપાસ આપણે વીંટવાનું છે એની અંદર કશું નથી બરાબર પણ એ વર્તુળાકાર નળી છે એની આસપાસ વીંટવાનું છે બરાબર એટલે ખબર પડી ગઈ કે એ પરિઘ છે એ નળી છે એનો ઉપરનો જે માપ છે એને શું કહેવાય છે પરિઘ કહેવામાં આવે છે કારણ કે એ નળી કેવી છે વર્તુળાકાર છે બરાબર છે વર્તુળાકાર નળી છે આ પ્રકારની નળી છે વર્તુળાકાર નળી છે બરાબર છે તો આની ઉપર આપણે વીંટવાનું છે આની ઉપર અથવા તો આની ઉપર કોઈ પણ ભાગ પર આપણે એ વીંટવાનું છે તો એ કેવી રીતે વીંટાશે પટ્ટી એ પટ્ટી કેવી રીતે વીંટાશે તો ગોળ ગોળ વીંટાશે બરાબર એ નળી પર પટ્ટી ગોળ ગોળ વીંટાશે એટલા માટે એ એનું માપ કેટલા શેના જેટલું થશે એ પટ્ટીના પરિઘ જેટલું એ વર્તુળાકાર પટ્ટીના પરિઘ જેટલું એ પટ્ટીનું માપ થશે બરાબર છે તો આપણે જોઈએ તો વર્તુળાકાર નળીની ત્રિજ્યા આપણને આપી દીધી છે 10 સેન્ટીમીટર તો વર્તુળાકાર નળીનો પરિઘ વર્તુળાકાર નળીનો પરિઘ કેટલો થશે વર્તુળાકાર નળીનો પરિઘ બરાબર આ વીંટાળવા માટે જરૂરી પટ્ટીની લંબાઈ બરાબર વીંટાળવા માટે ફરતે વીંટાળવા માટે જરૂરી પટ્ટીની લંબાઈ બરાબર આના જેટલી થશે વર્તુળાકાર નળીના પરિઘ જેટલી ફરતે વીંટાળવા માટે જરૂરી પટ્ટીની લંબાઈ થશે તો વર્તુળાકાર પરિઘ કેટલો છે વર્તુળાકાર નળીનો પરિઘ વર્તુળાકાર નળીનો પરિઘ બરાબર આપણે સૂત્ર મૂકી દઈએ પાયા ત્રિજ્યા આ તો આપણે આપી દીધું છે 2π × 10 મીટર કેટલા આવશે 10 × 20π સેન્ટીમીટર બરાબર છે તો 20π સેન્ટીમીટર જેટલી આ વર્તુળાકાર નળીની ત્રિજ્યા વર્તુળાકાર નળી પર જે વીંટાળવા માટેની જે પટ્ટી છે
એની લંબાઈ કેટલી થશે 30 સેન્ટીમીટર જેટલી. હવે એની આપણે કિંમત મેળવીએ તો 20 ગુણ્યા કેટલા કરવા પડે 20 ગુણ્યા 3.14 સેન્ટીમીટર બરાબર છે. તો ગુણાકાર કરીએ તો 20 ગુણ્યા આ 3.14 છે અને આપણે શતાંશમાં ફેરવી દઈએ તો 314 ભાગ્યા 100 બરાબર. એક શૂન્ય ઉડી જાય 314 ગુણ્યા 2 કરીએ તો કેટલા થશે 2 × 8 2 6 628 અહીંયા લખીએ 628 અને છેદમાં કેટલા છે 10 તો એક દશાંશ ચિહ્ન ખસેડી લઈએ ક્યાં આવશે દશાંશ ચિહ્ન 62.8 દશાંશ ચિહ્ન 8 પછી આવશે બરાબર. છેદમાં 10 જેટલા માટે તો 62.8 સેન્ટીમીટર જેટલું શું મળે ફરતે વીંટાળવા માટે જરૂરી પટ્ટીની લંબાઈ બરાબર. આ વર્તુળાકાર નળીની ફરતે વીંટાળવા માટેની જરૂરી પટ્ટીની લંબાઈ કેટલી મળે આપણે 62.8 સેન્ટીમીટર બરાબર છે. તો આ રીતે આપણે અનેક આવા વ્યવહારિક ઉદાહરણો આપણે આ વર્તુળના પરિઘ પરથી આપણે શોધી શકીએ અથવા ગણી શકીએ.